કરે નારાયણ. અને 1986-87 છે, 56 કાળનો દુષ્કાળ છે. જો એવો દુષ્કાળ પડ્યો તો આપની હાલત શું થશે? મધ્યપ્રદેશમાં પણ દુષ્કાળ કોઈ કારણોસર પડ્યો તો પણ ગુજરાત યાને કે સૌરાષ્ટ્ર ક્યારેય સહન કરી શકશે નહીં. અમે એવો સંકલ્પ લીધેલો છે કે 11,111 ચેકડેમ પૂરા કરવા છે. એ મારી દીકરી ભાવનગર જિલ્લાના રાજુલા તાલુકાના બેલા ગામે સાસરે આપીશ કે મારી એવી ઈચ્છા છે કે 2-2.5 લાખ રૂપિયા પડ્યા છે. જોજો, એક ખેડૂતનો દીકરો અને એમ બોલે છે કે હું 2-2.5 લાખ રૂપિયાની લોન કરીશ કે એક દાણો વાવે ને તો 400 દાણા ઉત્પન્ન કરે છે. પરંતુ એ 400 દાણા ઉગાડવામાં જો મેન કોઈ મહત્વનો ભાગ હોય તો એ પાણી. સમાજના કોઈ પણ આગેવાનોને આ કાર્યને ગતિ આપવાની ઈચ્છા હોય તો અમે 24 કલાક 365 દિવસ અમે તમારી સાથે છે. ગમે ત્યારે આ વિષય માટે જ્યાં જરૂર પડે અમે 100, 200, 500 કિલોમીટર ક્યાંય પણ જવું પડે. દીકરીના ગામમાં જઈને બનાવવા તૈયાર છે તો આપણે ન્યા પણ બનાવવા તૈયાર છે. કોઈ મોટા વ્યક્તિને એમ થાય કે મારે આખું ગામ દત્તક લેવું છે તો અમે એ ગામ દત્તક લેવા પણ તૈયાર છે. મિત્રો, વાત ગુજરાતી પર આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જેણે એક બૂંદ પાણીનું બચાવવા માટે 11,000થી વધારે તળાવ બનાવવાની નેમ લઈ લીધી છે. એ વ્યક્તિ કે જેણે ચોમાસામાં પણ પાણીના ફાફા પડે એવી જગ્યાઓને આજે હરિયાળી અને પાણીથી ભરપૂર બનાવી દીધી છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા દિલીપભાઈ સખિયાની. ગીર ગંગા પરિવારે એક એવો સંકલ્પ લીધો છે, 1-2 નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં 11,000થી વધારે તળાવ બનાવવાના છે. તો આવો વધુ વાત ન કરતા સીધા જ વાત કરીએ દિલીપભાઈ સાથે વાત ગુજરાતી પર. મિત્રો, દુષ્કાળ, પાણી વગર તડફડિયા મારતા લોકો, પશુઓ, પંખીઓ વિશે તમે અનેક વર્ણનો નવલકથામાં સાંભળ્યા હશે, વાંચ્યા હશે, તમારી સામે ચિત્ર ઊભું થઈ ગયું હશે. આ દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કેવું વર્ણનો, મતલબ માણસોને ખાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થતેલું આપણે જોયેલું છે, વાંચેલું છે અને એના પુરાવાઓ પણ છે. મિત્રો, પાણી વગર શક્ય નથી જીવન, અને જીવન માટે પાણી ખૂબ જરૂરી છે. ત્યારે આ પાણી બચાવવા માટે વોટરમેન ઓફ ઇન્ડિયા જેને બિરુદ મળ્યું છે એવા દિલીપભાઈ આપણી સાથે છે. તો એમની સાથે સીધી વાત કરવી છે. એક એવું ગાંઠ પણ પાણી માટેનું કે પાણી હશે તો ભવિષ્યમાં સૃષ્ટિ હશે, નેચર હશે, પ્રકૃતિ, બધી વસ્તુ શક્ય છે. પાણી હશે તો એ બચાવવું પડશે, ખૂબ જરૂરી છે. કેટલાય દેશ આનું ઉદાહરણ છે. તો આજે સીધું દિલીપભાઈ સાથે વાત કરવી છે. દિલીપભાઈ, સ્વાગત છે. નમસ્કાર. દિલીપભાઈ, પાણી બચાવવાનું જે તમારું ગાંઠપણ છે, હું ગાંઠપણ શબ્દ એટલા માટે કરું છું કે તમે કાંઈ પણ વિચાર્યા વગર 24 કલાક 24/7 આને સમર્પિત છો. આ કામ માટે તમે ગુજરાત, ભારતમાં સતત ભ્રમણ કરો છો, આના માટે ખૂબ કામ કરો છો. આ કામ વિશે, ગીર ગંગા ફાઉન્ડેશન વિશે થોડી માહિતી આપો અને વાત કરો. ખૂબ સરસની વાત છે. હું એક ખેડૂતનો દીકરો છું અને હાલ પણ ખેતી અને પ્રકૃતિ સાથે જોડાયેલો છું. મારી પાસે ગીરની 200 ગાયો છે. રાજકોટમાં શુદ્ધ દૂધ મળે એના માટેનો હું સતત પ્રયત્ન કરી રહ્યો છું. પરંતુ એમાં મને એક વસ્તુ શીખવા મળી કે જે વર્ષે વરસાદ સારો પડે એ વખતે મને ગાયનો ચારો મફત મળવા મળે. ખેડૂતો એમ કે, કિસાનો કે દિલીપભાઈ જલ્દી લઈ જાઓ, અમારે બીજું વાવેતર કરવું છે. અને જે વર્ષે વરસાદ ન હોય ત્યારે એ જ ખેડૂતો એમ કે અમારે વીઘાના 4-5 હજાર રૂપિયા લેવા છે. તો મેસેજ મને એમાંથી એવો મળે છે કે જો પાણી છે તો આ દુનિયાનો એક પણ જીવ ક્યારેય ભૂખો રહેતો નથી. એની સાથે સાથે રાજકોટ જિલ્લા કિસાન સંઘના જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવી. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 594 ગામ છે. આપણે એક જવાબદાર વ્યક્તિ તરીકે ગામના પ્રવાસે જાય તો મને 594 ગામનો કોમન પ્રશ્ન વધારે મને દેખાણો ને તો એ પાણી દેખાણું. કોઈ ગામમાં જાય તો એમ કે અમારા તળાવો તૂટી ગયા છે, કોઈ એમ કે અમારે ચેકડેમ નવા બનાવવાના છે, કોઈ કે અમારે ઊંડા ઉતારવાના છે, કોઈ કે અમારે નર્મદાનું પાણી જોઈશે, કોઈ કે અમારી કેનાલ તૂટી ગઈ છે. પાણી 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 સતત લોકોના મુખ્ય પ્રશ્ન મને પાણી માટે આવ્યો. સૌથી મોટો યક્ષ પ્રશ્ન પાણી. અને મેં નિરખીને જોયું છે કે સૌરાષ્ટ્રની ધરતીમાં અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં એવડી તાકાત છે કે જો એને પૂરતું પાણી આપી દે ને તો આપણા દેશની 140 કરોડ જનતાના પેટ ભરવાની તાકાત આપણા ખેડૂતોને આપણી ધરતીમાં છે. બહુ સાચી વાત. પણ તકલીફ આપણા વિસ્તારની એવી છે કે વરસાદ પડે છે પણ 80% પાણી સમુદ્રમાં વહી જાય છે. ખાસ આપણા ગુજરાત ની વાત કરવામાં આવે તો આપણા દેશમાં ગુજરાતનો સિંહ ફાળો છે વિકાસમાં. એમાંય સૌરાષ્ટ્રનો ખેતીમાં બહુ મોટો ફાળો છે. પરંતુ સૌરાષ્ટ્રની ધરતીમાં માન 1 થી 1.5 ઉપજ આવે છે.
ત્રણ ઉપજ પૂરી લઈ શકતા નથી. એનું મુખ્ય કોઈ કારણ હોય ને તો એ પાણી છે. એટલે આ ખેડૂતોના આવડા મોટા પ્રશ્નને મેં મારી રીતે એનો બહુ અભ્યાસ કર્યો અને ગવર્મેન્ટને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો. પેલા મારી એવી માનસિકતા હતી કે આ કામ સરકારનું છે. ઇવન દરેક લોકોની માનસિકતા છે કે ડેમ બનાવવા, ચેક ડેમ બનાવવા, ખેત તલાવડી બનાવવી કે એ બધું કામ સરકારનું છે, એમાં આપણે કંઈ ન કરવાનું. ખૂબ સરસ વાત કરી. આ જનરલ મેં સાંભળેલી વાત છે. બહુ સારી. આને હું એક પ્રસંગથી બતાવું. અમે કોઈ ગામડાની અંદર જ્યારે ખેડૂતોની સભા લેતા હોય એટલે હું ગામમાં ખેડૂતોને કહું કે આપના ગામમાં આપણે 5 કામ કરવા છે. પેલું કામ તો કે ગામમાં સરસ મજાનો કરોડ રૂપિયાનો સમાજ બનાવી આપણા દીકરા દીકરીના લગ્ન કરશું કે કામ આવશે. બીજું કામ તો કે આપણી ગામની શોભા માટે લાખો રૂપિયાનો ગેટ બનાવો. એ દરેક ગામડે જોઈએ. યસ. ત્રીજું કામ તો કે આપણા ગામના જેટલા મંદિર છે હવે ભલે કે પ્લાસ્ટર વીખી અને ફરીથી લાદી બાદી આરસ બહાર નાખી અને મંદિરનો ભલે કરોડો રૂપિયાનો ખર્ચ થાય જીર્ણોદ્ધાર કરી નાખી. ચોથું કામ આપણે એમ કહી કે આપણા ગામમાં ચબૂતરો છે, ગૌશાળાને વ્યવસ્થિત ડેવલપમેન્ટ કરી. અને 5મું અગત્યનું કામ પૂછી કે આપણા ગામમાં સરસ મજાનું ડેમ બનાવી. તો આ 5 કામમાંથી આપણે પેલું કામ કયું કરવું છે, જરૂરી શું છે ગામને? એટલે બધા એમ કહે છે કે અમારે જરૂરી ચેક ડેમ અને તળાવ છે, પાણી છે. બહુ સાચું. પણ તકલીફ એવી છે આપણા 99% ગામની અંદર તળાવ સિવાયના બધાય કામ લોકોએ લોક ભાગીદારીથી કરી નાખ્યા છે. પણ જયારે તળાવની વાત આવે છે ત્યારે લોકોની એવી માનસિકતા છે કે આ કામ સરકારનું છે. એ સિસ્ટમ હું પણ ફીલ કરતો હતો એટલે મને લોકોની વાતથી દુઃખ નહોતું લાગતું. કારણ કે મારે સમજતા 6 મહિના થયા કે આ કામ સરકાર એકલાથી પૂર્ણ નહીં થઈ શકે, લોકોએ ભાગીદારી કરવી પડશે. એટલે સરકાર સામે બહુ લડત આપી, બહુ આંદોલન કર્યા, સમજાવ્યું કે અમારા ડેમડા કરવા છે. પરંતુ એની સિસ્ટમ એવી છે કે વર્ષમાં 2 જ મહિના કામ થાય. સરકાર કામ કરી રહી છે સારી રીતે, પરંતુ એ સિસ્ટમથી જો થશે તો એ કામને વાર લાગશે. તો આના માટે લોકોને કેમ જોડવા? એટલે અમે એક પછી એક લોકોને જોડતા ગયા અને ડેમ બનાવતા ગયા. મુશ્કેલી બહુ હતી કારણ કે માનસિકતા બદલવાની હતી. અને એમાં શરૂઆત થઈ ગીર ગંગા ફાઉન્ડેશન. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તો અમારું ગૌશાળાથી જ ચાલતું હતું. ગાયો માટે જ અમે બનાવ્યું હતું અને અમારો મેન ધ્યેય હતો ગાય, ગામડું, ખેતી અને પ્રકૃતિનું રક્ષણ કરવું. આ વિષયને લઈને હાલતા હતા. પરંતુ જ્યારે આ પાણીનો વિષય આવ્યો એટલે અમારી સંસ્થાને પાણીના વિષયને ગતિ આપવાનું કામ ચાલુ કર્યું. એક લોકોને સમજાવતા ગયા, એક લોકેશન ગોતતા ગયા અને એક પછી એક તળાવ બનાવતા ગયા. હાલ અમે છેલ્લા 2 વર્ષમાં નાના મોટા થઈ કોઈ ડેમ ઊંડા કર્યા, કોઈ રિપેરિંગ કર્યા, કોઈ નવા બનાવ્યા. આવા 200 જેટલા તળાવો તૈયાર કરી નાખ્યા. વાહ મિત્રો, 200 જેટલા તળાવો રિપેર કરવા, બનાવવા, એ પણ સરકારની મદદથી નહીં, ઇન્ડિવિજ્યુઅલી એક સંસ્થા તરીકે. ખૂબ મોટી વાત છે. એના માટે તમને 100 વંદન છે ને અભિનંદન છે. સાથે સાથે સંસ્થાએ આ કાર્યને ગતિ આપે ને આપનું ખુદનું વિઝ્યુલાઇઝેશન થાય એના માટે અમે આખી સંસ્થાના જે પણ સેવાભાવી લોકો અમારી સાથે સંકળાયેલા છે બધાય વચારે અમે એવો સંકલ્પ લીધેલો છે કે 11,111 ચેકડેમ પૂરા કરવા છે. વાહ, આ અમારું પહેલું પગથિયું છે. પણ એની સાથે સાથે બીજું કે જ્યાં સિટી છે, દાખલા તરીકે આપણે અત્યારે રાજકોટની નજીકમાં છે, તો જ્યાં સિમેન્ટ અને ડામરના કોન્ક્રીટ જંગલો થઈ ગયા છે કે જ્યાં પાણી રિચાર્જ નથી થતું, તો ત્યાં બોર રિચાર્જ કરવાના. હમણાં થોડાક દિવસ પહેલા આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સરસ મજાનું એક નવું સૂત્ર આપ્યું છે, જલ સંચય જન ભાગીદારીથી. કે જલનું સંચય કરે લોકો જન ભાગીદારીથી. એને થોક સમયમાં આવતી ગઈ 6 તારીખે, સપ્ટેમ્બર મહિનાની 6 તારીખે આપણા દેશના બધા કલેક્ટર અને ડીડીઓ સાહેબ સાથે મીટિંગ કરી ઓનલાઈન અને એને સમજાવ્યું બધાને એક જ મુદ્દા ઉપર કે પાણી સ્ટોરેજ કરવાનું છે. વરસાદનું પાણી આપણે કેમ સ્ટોરેજ કરી શકીએ એના માટેની તૈયારી કરવાનું. અને કુદરતી એવા જ પોઝિટિવ વ્યક્તિ એવા પાટીલ સાહેબ, મને કોઈ રાજકીય વસ્તુ આરે મતલબ નથી, પરંતુ પાટીલ સાહેબનું જે નેચર છે કે જેને ગુજરાતમાં દિશા આપી, એ વ્યક્તિ આપના દેશના જલ મંત્રી બન્યા છે. તો એના પણ વિચાર હતા. ટૂંક સમયમાં એ રાજકોટમાં આવ્યા, આપણી સંસ્થાના એક ડેમની અંદર જલ વધામણાના પ્રોગ્રામ કરવા આવ્યા અને એને કીધું કે આ કાર્યને ખાસ ગતિ આપવાની જરૂર છે. સરકાર પણ આમાં જ્યાં જરૂર પડશે ત્યાં મદદ કરવા તૈયાર છે. અને એને રિચાર્જ બોર ઉપર બહુ મોટો ભાર મૂક્યો
એવા રાજકોટના રાજકીય માણસો ભરતભાઈ બોગરા એના ભેગા હતા, એને પણ કીધું કે આ કાર્યને આ સંસ્થા કરી રહી છે એને ગતિ આપવા જેવી છે, જ્યાં જરૂર પડશે ત્યાં અમે સરકાર છે, લોકો છે, ઉદ્યોગી છે, એ લોકો પણ અમે તમારી સાથે સહકાર આપશું અને આ કાર્યને વધારેમાં વધારે કેમ ગતિ આપે એવો આપના માનનીય નરેન્દ્ર મોદી સાહેબના સપના અને વિચારને ગતિ આપવાનું કાર્ય પણ એક બધા લોકો દ્વારા થઈ રહ્યું છે. બટ હું સીધું તમને એ પૂછવા માંગીશ કે તમે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ સંસ્થા તમે શું કામ કરો? સીધું આ વિસ્તારની અંદર પાણી ને જળસંચયની જરૂર છે તે શૂન્યથી એક આખી મને પ્રોસેસ સમજાવો ટૂંકમાં સીધી. ખૂબ સરસ. મહત્વની વસ્તુ છે આપણે વર્ષોના ઇતિહાસમાં પાછળ જાય, 40 વર્ષ 50 વર્ષ પહેલાં આપણા દેશની અંદર પાણીના તર્ક માત્ર 40-50 ફૂટે હતા. લોકો ડંકીથી પાણી સિંચતા, કૂવામાં સિંચી લેતા હતા, પછી આપણે એમ કહીએ કોથી પાણી હાંકી લેતા હતા, પરંતુ પાણી ઉપર હતા છતાં પણ 1986, 87, 88નો દુષ્કાળ આપણે સહન નહોતા કરી શક્યા. પાણી ઉપર હતા છતાં અત્યારે દિવસે પાણી કાઢવાની ટેકનોલોજીમાં વધારો થયો. પેલા સિંચતા હતા, પછી ડંકી, ટ્યુબવેલ, સબમર્સિબલ મોટર, 1 HP, 10 HP, 100 HP ના પંપ, કોઈ 1000 ફૂટનો દાર કહે તો બાજુનો 1500 ફૂટ, 2000, 3000 ફૂટના દાર કરી અને જમીનમાંથી પાણી કાઢ્યા જ કરીશ. પરંતુ પાણી નાખવા માટે કોઈ વિચાર ન કરવાના હિસાબે પાણીના સ્તર નીચા આવી ગયા છે. હવે મુશ્કેલી મને એ દેખાઈ રહી છે કે પાણી 30-40 ફૂટે હતા છતાં આપણે એક સમયે દુષ્કાળ સહન નહોતા કરી શક્યા. અત્યારે પાણી 1000, 2000, 3000 ફૂટે ન કરે નારાયણ. અને 1986, 87 છે, 56 કાળનો દુષ્કાળ છે. જો એવો દુષ્કાળ પડ્યો તો આપની હાલત શું થશે? આ મોટામાં મોટું સંકટ મને દેખાઈ રહ્યું છે, કારણ કે પાણીના સ્થળ એ ભયજનક સ્થિતિ છે. બીજી, લોકોને જ્યારે આવી વાત કહીને તો લોકોને એવી માનસિકતા છે કે આપણે નર્મદા છે ત્યાં લગી વાંધો નથી. રાજકોટના જૂના કોર્પોરેશન કમિશનર સાહેબ પણ એક વખત અમારી સાથે હતા. એને પણ એમ કીધું હતું કે 60 થી 65% લોકો રાજકોટ આપણે નર્મદા ઉપર નિર્ભર થઈ ગયા છે. હવે બીજું રીક્ષ, હું તો કહું કે ગુજરાતમાં દુષ્કાળ પડશે તો અહીંની લોકો સહન નહીં કરી શકે, આમાં હિજરત થઈ જશે. પરંતુ મોટામાં મોટી મુશ્કેલી હવે બીજી આવી ગઈ કે નર્મદા નદીની અંદર 98% પાણી મધ્યપ્રદેશમાંથી આવે છે. જો હવે મધ્યપ્રદેશમાં પણ દુષ્કાળ કોઈ કારણોસર પડ્યો તો પણ ગુજરાત યાને કે સૌરાષ્ટ્ર ક્યારેય સહન કરી શકશે નહીં. તો આના માટે વરસાદ રૂપી અમૃત પાણી જે ઈશ્વર આપે છે એ બચાવવું જોઈએ અને એના માટે અમે લોકોને દિવસે શીખડાવી રહ્યા છે. અમે ડેમ ગોતી અને ગામમાં જઈને લોકોને સમજાવી કે આ ડેમ રિપેરિંગ કરવા. ગામની અંદર અમે સભા લઈ, લોકોમાં જાગૃતિ આવે. ગયા વર્ષમાં જોઈ તો અમે જે 10-15 ગામમાં મિટિંગ કરી હતી ને એ ગામમાં કામ થયા. લોકોએ સ્વયંભૂત અમારી સાથે રહી અને ઘણા બધા ડેમો બન્યા. લોકોની ભાગીદારી 100% લોકભાગી. અત્યાર લગીનું જે પણ કામ થયું એ 100% લોકભાગીદારી થયું છે. સરકાર સામે આ વાત બધી ચાલી રહી છે, સરકાર પોઝિટિવ પણ છે, પણ જો સરકાર તરફથી કોઈ મદદ મળશે તો આ કાર્યને વિશેષ ગતિ મળશે. પરંતુ આ કામ એટલું બધું મોટું છે. ગીર ગંગા પરિવાર તો આ કામ કરે છે અને હજી પણ કરતી રહેવાની છે. પણ આ ગીર ગંગાની સંસ્થાની જેમ દરેક એરિયામાં લોકો જાગૃત થઈ અને અભિયાનના સ્વરૂપમાં કોઈ સંસ્થાઓ છે, કોઈ સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ છે, રાજકીય આગેવાન છે, સામાજિક આગેવાન છે, જો બધાય પોતપોતાના વિસ્તારમાં આ કામ કરવાને ગતિ આપશે ને તો ગીર ગંગા પરિવાર હંમેશા એની સાથે રહેશે. જ્યાં જરૂર પડશે ત્યાં માર્ગદર્શન છે, નાની મોટી મદદ પણ કરશે. અમારું તો એક ને એક સપનું છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં ન જાય અને ફરીથી આપના પાણીના સ્તર ઊંચા આવે, એના માટે આપણે મહેનત કરવાની છે. દિલીપભાઈ, તમે કીધું કે લોકોએ જાગવું પડશે, એને સમજવું પડશે અને પોતાના માટે અને પોતાની આસપાસના લોકો માટે એક કામ કરવું પડશે. હું એક ગામમાં રહું છું, આ ગામની અંદર મારે કંઈક એક્ટિવિટી કરવી છે કે મારે આ પ્રકારનું એક ઇનિશિયેટિવ લેવો છે, મારે શરૂઆત કરવી છે, તો મારે કઈ રીતે શરૂઆત કરવી, હું તમને કઈ રીતે સંપર્ક કરી શકું, તમારી કઈ રીતે મને મદદ મળશે, એના માટે શું આયોજન છે, તો એ ખ્યાલ આવે જે મિત્રો જોઈએ. ખૂબ સરસ. આપણે વાત તો આ પાણીનો પ્રશ્ન એક રીતે જોઈએ તો આખા વિશ્વનું છે. મોટા તજજ્ઞો પણ કીધું છે કે હવે પછીનું કોઈ જો વિશ્વયુદ્ધ થશે ને તો એ પાણી માટે થશે. આપણે જોઈએ તો પાકિસ્તાન અને ઇન્ડિયામાં ક્યારેક સિંધ નદીને લઈ અને નાના મોટા ઇસ્યુ આવે છે. આપણે તામિલનાડુની અંદર જાય, એક નદીની અંદર 2 સ્ટેટના લોકો ક્યારેક અમે આવીને
ઊભા રહી જાય છે. તો આટલું બધું મહત્વનું જે પાણી છે એ પાણીમાં દરેક લોકો જોઈન્ટ થાય એના માટે અમારું તો ધ્યેય છે કે પાણીનું કાર્ય કરવું. એટલે ગીર ગંગા પરિવારનો કોન્ટેક્ટ કરવો. યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામની અંદર સ્ક્રીન ઉપર નંબર આપી દેશું આપણે કે સીધો હા, કોન્ટેક્ટ કરી શકે. ચોક્કસ આ આપના વિડીયામાં આપના સાઈડ ઉપર આપના નંબર દ્વારા પણ તમે આપનો કોન્ટેક્ટ કરી શકો છો. અમારો એક ને એક રોલ છે કે અમે ગામની અંદર સભા લઈને લોકોમાં અમે કોઈને પ્રેરણા થાય કે બહાર આ કામ કરવું છે. એને જે પણ મદદની જરૂર હોય એના જ્યાં પણ એની ગતિ અટકતી હોય ત્યાં અમે બધી રીતે એને પૂરું કરવામાં મદદરૂપ કરશું. કારણ કે હજારો લોકો જ્યારે જાગશે ને તો જ આ કાર્યને આપણે જે દિશામાં ઝડપથી પૂરું કરવું છે ને એ કરી શકશું. બીજા નંબરની વાત છે કે પાણી વધારેમાં વધારે વપરાય છે ને એ પીવા અને વાપરવા કરતાં કૃષિમાં વધારે વપરાય છે. કોઈ પણ માણસ એમ કહે છે કે હું ઉદ્યોગ કરું છું, વેપાર કરું છું, પણ એને અનાજ જોઈશે. 1 લીટર દૂધ પકવવામાં પણ 100 લીટરથી 1000 લીટર પાણી જોઈએ. આપણે એમ કહીએ કે ગાય એક પશુ દિવસમાં 60 થી 65 લીટર પાણી પીએ, પરંતુ 20 કિલો ચારો ખાય છે ને એ 20 કિલો ચારો પકવવામાં 1000 લીટર પાણી બીજું જોતું હોય છે. તો આટલું કિંમતી પાણી છે. આપણે એમ કહીએ કે આપણે ક્યાં પાણી વાપરી, પણ 1 કિલો અનાજ પકાવવામાં પણ 50 લીટર પાણી જોઈએ. અનાજ વિના કોઈને ચાલી નથી શકતું. આપણે એમ કહીએ કે ઉનાળાની અંદર ક્યારેક જોઈ તો કે ટમેટા 100 રૂપિયા કિલો છે. એ 100 રૂપિયા કિલો ટમેટા એટલા માટે ત્યાં છે કે સૌરાષ્ટ્રની ધરતીમાં ઉનાળામાં પાણી નથી એટલે વાવેતર નથી ત્યાં. એને હિસાબે મોંઘવારી છે. બાકી ધરતી એક એવી માતા છે કે એક દાણો વાવે ને તો 400 દાણા ઉત્પન્ન કરે છે. પરંતુ એ 400 દાણા ઉગાડવામાં જો મેન કોઈ મહત્વનો ભાગ હોય તો એ પાણી છે. આટલું કિંમતી પાણી માટે ગામના સમાજના કોઈ પણ આગેવાનોને આ કાર્યને ગતિ આપવાની ઈચ્છા હોય તો અમે 24 કલાક 365 દિવસ અમે તમારી સાથે છે. ગમે ત્યારે આ વિષય માટે જ્યાં જરૂર પડે અમે 100, 200, 500 કિલોમીટર ક્યાંય પણ જવું પડે. કારણ કે ગીર ગંગા પરિવાર માટે આખું ગુજરાત એક છે. અમારું તો એક જ સપનું છે કે પાણીનું એક એક ટીપું રોકવું છે. આપણી સંસ્થાનું એક સ્લોગન છે કે પાણીનું એક એક ટીપું કિંમતી છે. કારણ કે તે દરેક ટીપામાં એક જિંદગી છે. માત્ર એક ટીપું પાણી છે ને એ પણ 100 કીડીનો ખોરાક છે. પાણી વિના ચાલી શકે જ નહીં. આપણા બોડીમાં 70% પાણી છે. કહેવાય ને કે જીવ ને માત્ર પાણી, આટલું અગત્યનું પાણી છે. એટલે અમારો પ્રયત્ન વધારેમાં વધારે લોકોને જોઈન્ટ કરવાનો છે કે આ કાર્યમાં લોકો જોઈન્ટ કઈ રીતે થઈ શકે. એના માટે અમે નવા પ્રયત્ન કરીએ. જો આજ તમે આ સરસ મજાને વિચારો સમાજને પહોંચાડવા માટે એક સેવાના યજ્ઞથી પણ આજ અમે કેમ સહકાર રૂપ થયા, એમ દરેક લોકોને અમે એક સહકારની ભાવનાથી ગઈ કે તમારા દીકરાના લગ્ન છે તો હવે દિવસે દિવસે અમુક એરિયાની અંદર ચાંદલો પ્રથા પણ બંધ થઈ છે. તો એ ચાંદલો પ્રથા ચાલુ રાખે ને લખે કે આની અંદર આપવાનો ચાંદલો જે પણ રૂપિયા ભેગા થશે એના માટે અમે વરવધુના નામનું એક સરસ મજાનું જલ મંદિર બનાવશું. યસ. અને ગામની અંદર આખા ગામમાં જે એક વખતે જે લગ્ન થતા હોય એક વર્ષમાં એ આખું ભંડોળ ભેગું કરે તો એક ગામની અંદર તળાવ થઈ શકે. એ તળાવ થઈ શકે અને એનાથી કૃષિને ફાયદો થશે, પર્યટનને અને આજુબાજુમાં પ્રકૃતિને ફાયદો થવાનો છે. એટલે આ લોકોને અમે સમજાવી છે કે દીકરાના લગ્નના તિથિના નામે તળાવ કરી શકો. તદુપરાંત જન્મદિવસની યાદીમાં તળાવ થઈ શકે. રાજકોટમાં એક ધીરુભાઈ રોકડ કરીને એક બિલ્ડર છે મોટા, એના દીકરાની ઘરે દીકરીનો જન્મ થયો એટલે એને એક શિવનિયા નામનું નામકરણ પાડ્યું. તો એને 11 લાખનું એક તળાવ બનાવવાની એને વિચાર આવ્યો, શિવનિયા સરોવર. બહુ સરસ. આજે આપણે રાજકોટના એવા જ એક અમારા બિલ્ડર છે ભાઈ ચંદ્રકાંતભાઈ ડેડાણિયા, એને એક વીરવીરુ સરોવર નામ આપ્યું. આપણે એમ કહીએ કે કેમ, પણ એને યાદ આવ્યું કે એના દાદીનું નામ વીરુમાં હતું અને એના દાદાનું નામ વીરજીભાઈ હતું. તો કે મારે વીરવીરુ સરોવર રાખવું છે, 100 વર્ષ લોકોને યાદ રહે. બીજું મહત્વની વસ્તુ કે પાણીમાં કોઈ વ્યક્તિ 1 લાખ રૂપિયો વાપરે ને તો એ રાષ્ટ્રને 1 કરોડનો ફાયદો થાય. કે એક વખતનો જ ખર્ચો દર વર્ષે એ ડેમ 2-3 વખત ભરાય, 2-3 વખત પાણી રિચાર્જ થાય, કરોડો અને અબજો લીટર. સુસુપ્ત ખબર નથી, પણ જો કોઈ પણ ગામડાના 20-25 ઇંચ વરસાદ પડે ને એનું બધું પાણી રોકી લઈને તો એ ગામડામાં 3 ઉપજ લઈ શકાય. 3 ઉપજ એટલે સમજો કે આખા ગામમાં એક સિઝનની 100 કરોડની ઉપજ આવે છે. જો એની 3 ઉપજ લેવાય તો એ ગામની 300 કરોડની આવક થઈ ગઈ. તો સીધું ઊંડિયામણ મળે છે. બાકી આપને કોઈ પણ મોટી ફેક્ટરીને 100 ટન લોખંડ આપી તો એમાં 99 ટનની જ ગાડી બને, એમાં 1 ટન વેસ્ટેજ જાય. પણ ખેતીમાં જો 1 ટન દાણા આપો ને તો એ 100 ટન મળે છે. એટલે કૃષિ એક એવી વસ્તુ છે કે પાણીને હિસાબે એમાં મોટું કામ થઈ શકે એમ છે. મારી પાસે એવા 2-4 એવા સરસ મજાના ઉદાહરણો આપ્યા છે કે આપને હલબલાવી નાખે. એક વખત અમે ઢસા ગામમાં મિટિંગ કરતા હતા, ગામને ભેગું કર્યું હતું. આજુબાજુના તાલુકાના ખેડૂત અને ગૌશાળાવાળા ભેગા હતા.
અમારી મિટિંગ ચાલુ હતી. મેં જ્યારે વિચારો આપ્યા મિટિંગ પછી અમે જ્યારે જમવા બેઠા ને તો એક ક્ષત્રિય સમાજનો એક વ્યક્તિ મારી પાસે આવ્યો. મને કે દિલીપભાઈ, હું અહીંયા નહોતો આવતો પણ ફલાણા ભાઈ મને ધરાર લઈ આવ્યા. એ કે મારી ઈચ્છા હતી અહીંયા નહોતી આવવાની, છતાં આ ભાઈની ઈચ્છાના હિસાબે હું અહીંયા આવ્યો. પણ મારી એક એવી ઈચ્છા હતી, હું કડિયો ગોતતો હતો. મારે મારા દાદાના અને મારા બાપુજીના નામનું ગામમાં સરસ મજાનો કે મારે ગેટ બનાવો તો 10 થી 12 લાખ રૂપિયાના ખર્ચ. અત્યારે તમને આજે બધે ગેટ જોયા જ છે અને બહુ બધા ગામમાં બનાવે છે. એનો હું સામાજિક આગેવાન તરીકે ગેટનો વિરોધ નથી, ગામની શોભા છે, પરંતુ એની અંદરથી એક ગામને આવક નથી. પણ એ સાંભળ્યા પછી એ ભાઈને શું વિચાર થયો કે હું 10 દિવસથી એક કારીગર ગોતતો હતો ગામમાં ગેટ બનાવવા માટે, પણ તમને સાંભળ્યા પછી મને એવું થયું કે મારે ગામમાં ગેટ નથી બનાવવો. હવે હું મારા ગામમાં જઈ અને મારા બાપુજીના નામનું 10 થી 12 લાખનું ડેમ, ચેક ડેમ કે તળાવ બનાવીશ કે એ રાષ્ટ્રને કામ આવશે. તો આવા વિચારો દિવસે આવતા જાય છે. એવો જ હમણાં જ આવા રાજકોટમાં અમે બિલ્ડર લોબીનો એક પ્રોગ્રામ હતો. ત્યાં એક વ્યક્તિ ભાઈ પાન એગ્રીવાળા અરવિંદભાઈ પાન એને જાહેરાત કરી. એનો પ્રસંગ તો અમારો એક આગળ બની ગયો હતો. એ કે મારી દીકરીના મેરેજમાં મારે એના નામનું એક ચેક ડેમ બનાવવું છે. એટલે આ વિચાર પણ હવે લોકોને ક્યાંક ને ક્યાંક આવવા માંડ્યો છે. એક એવો સરળ બીજું ઉદાહરણ દઈ દઉં. એક અમરેલી જિલ્લાના રમેશભાઈ લુણીધાર ગામના એનો ફોન આવ્યો હતો. ક્યારેક અમારી વાત ક્યાંક કોઈ મીડિયામાં કહી રહ્યા છે. એ કે ગયા વર્ષે મેં મારી દીકરીના લગ્ન એકદમ કરકસરથી કર્યા હતા. મારું બજેટ માત્ર 15 લાખનું હતું, પણ એકદમ કરકસરથી કર્યા ને તો 12.5 લાખનો જ ખર્ચ થયો. 2-2.5 લાખ રૂપિયા વૈધા. પણ હું વર્ષ દિવસ ત્યાં વિચારતો હતો કે આ દીકરીના નામના ભેગા કર્યા હતા, મારે જોતા નથી કે આ રૂપિયાનું મારે શું કરવું. પણ તમને જોયા અને સંસ્થાની કામગીરી જોયા પછી મને વિચાર થાય છે કે મેં મારી દીકરી ભાવનગર જિલ્લાના રાજુલા તાલુકાના બેલા ગામે સાસરે આપીશ. કે મારી એવી ઈચ્છા છે કે 2-2.5 લાખ રૂપિયા પડ્યા છે. જોજો, એક ખેડૂતનો દીકરો અને એમ બોલે છે કે હું 2-2.5 લાખ રૂપિયાની લોન કરીશ. તમે મને એ ગામની અંદર રાજુલા જિલ્લાના બેલા ગામ છે રાજુલા જિલ્લાનું, કે મને તમે એ ગામમાં એક નાનું મોટું 4-5 લાખમાં તૈયાર થાય એવું ચેક ડેમ ગોતી દો. મારે મારી દીકરીને કરિયાવરમાં એ ડેમ આપવું છે. વાહ, ખૂબ ઉમદા વિચાર. એટલે આવા લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યા છે અને એ વિષયને લઈને આ કાર્યને ધીમે સારી રીતે ગતિ મળી રહી છે. પરંતુ જે સ્પીડથી કામ સમાજ અને રાષ્ટ્રને જરૂર છે એ સ્પીડને ગતિ આપવા માટે લોકો વધારેમાં વધારે જોડાય એવી એક હું લોકોને પણ ક્યારેક કોઈ કારણોસર અપીલ કરું. દિલીપભાઈ, આ જગ્યા જ્યાં ઊભા છીએ આપણે, ખૂબ સરસ. અત્યારે અહીંયા જુઓ તમે, એટલું પ્રકૃતિ, આ પક્ષીઓ અને બધી વસ્તુ, એટલી મજા આવે છે. એમને અમથા ઊભું રહેવાનું મન થાય ઘડીક. પણ આ જગ્યાએ આની પહેલા શું હતું એના વિશે મને વાત કરો. અત્યારે તો આટલું સુંદર ને અદ્ભુત લાગે. ખૂબ સરસ વાત કરી તમે. એમ કીધું કે અહીંયા આવ્યા તો મજા આવી. આપનું બોડી ને 70% પાણીથી ભરેલું છે. એટલે કહેવત છે ને કે પરિવાર સાથે જાય ને તો એનું આકર્ષણ થતું હોય છે. પાણી સાથે લઈ આવ્યું છે. એટલે જ્યારે આપનું શરીર એને પંચમહાભૂતથી બનેલું હોય છે, જ્યારે કોઈ પણ માણસ પાણીની સામે જાય ને એટલે એના માનસિક સ્તરમાં બદલાવ, મને મજા જ આવી. પણ આ તો નેચરલ વરસાદનું પાણી છે. આપણે જે એરિયામાં ઊભા છે ને, રાજકોટનો મોવા એરિયા છે. આ એરિયાની અંદર કોઈ પણ બિલ્ડરને હાઈરાઇટની બિલ્ડિંગ બનાવવું હોય ને તો પહેલા એને 2000-3000 ફૂટે ભૂખરી વીંધવી પડે, ત્યારે એ પાણી કાઢી પછી બિલ્ડિંગનો પાયો લાગે. એવું આટલું મોટું સંકટ છે. પરંતુ આ એરિયામાં આપની સંસ્થા વખતે આ વખતે 5-6 ડેમ બની ગયા છે. હજી એવા 2-3 મોટા ડેમનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. જો આ બધા ડેમ થઈ જાય ને તો આ એરિયામાં ઘણો ફાયદો છે. આ જ ડેમમાં જોઈએ તો આ 15 થી 22 ફૂટની ડેપમાં આ તળાવ બનેલું છે. વીરવીરુ સરોવર આ તળાવનું નામ છે. અને મહત્વની વસ્તુ જોઈએ ને તો 21 થી 22 કરોડ લીટર પાણી આમાં એવી આ ક્ષમતાનું ડેમ છે. અને હજી આ ડેમ આટલું આ વર્ષે વિશેષ મોટું થવાનું છે. તો આવા નાના મોટા ઘણા ડેમો બન્યા છે. પરંતુ આ એરિયાની ઉપર આ ડેમ નહોતું ત્યારે બધા એપાર્ટમેન્ટો પાણીના ટાંકા ઉપર નિર્ભર હતા. ગયા વર્ષે આ ડેમ બન્યું. પહેલા જ વર્ષે ડેમ બન્યું અને 35% પહેલા વરસાદમાં ભરાણું. 35 થી 40% ભરાતા જ પહેલા જ વરસાદમાં જેવું ડેમ ભરાણું, બીજે દિવસે નાના મોટા 27 હાઈરાઇટ એપાર્ટમેન્ટમાં પાણીના ટાંકા બંધ. સીધો ડાયરેક્ટ લોકોને ફાયદો થયો. પરંતુ પાણી બચાવવું જોઈએ. અત્યારે આપણા દેશના એવા 2 મોટા સિટી જોઈએ તો દિલ્હી અને બેંગ્લોર. ગયા વર્ષે બેંગ્લોરમાં એવી હાહાકારી મચી ગઈ કે એક જ એરિયામાં એક જ સાથે પાણીના સ્તર ખૂટી ગયા.
ગાડી ધોવાની મનાઈ, પાણી પાવાની મનાઈ, 5,000 રૂપિયા પેનલ્ટી, પાણીના ટાંકાના ભાવ ડબલ ગણા થઈ ગયા. તો આટલું કિંમતી પાણી જો આવા મોટા સિટીને જો તકલીફ પડી જતી હોય તો આપણે આ વરસાદ રૂપી પાણી જો આપણે ન બચાવીને તો આપણે પણ તકલીફ પડે. રાજકોટની જ વાત કરી કે આજે ત્યાં ને કે 15-20 દિવસ પહેલા 30 ઇંચ વરસાદ પડી ગયો, છતાં 150 થી 200 બહેનો કાલાવડ રોડ ઉપર પરમ દિવસે પાણી ન મળવાના હિસાબે રોડ રોકીને આંદોલન કર્યું હતું. તો આટલું આ કિંમતી પાણી છે, પાણી જરૂરિયાત છે, પાણી વિના ચાલશે જ નહીં. એટલે વરસાદનું જેટલું પાણી છે એટલું રોકાય એવો દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ. દિલીપભાઈ, એક સીધો સિમ્પલ મારો પ્રશ્ન છે. મને તમારી વાતથી ખૂબ પ્રેરણા મળી. હવે મારે મારા બા દાદાના નામે એક નાનકડું તળાવ બનાવવું છે, એવો એક મારો વિચાર છે કે મારે આ બહુ મોટું ફંક્શન કરીને બધાને જમાડવા નથી. એની કરતાં મારું જે મૂળ ગામ છે, મારું વતન છે, ત્યાં મારે એક નાનકડું તળાવ બનાવવું છે કે ચેકડેમ બનાવવો છે. તો મારું બજેટ ક્યાંથી ક્યાં સુધીનું હોય તો હું એના નામ ઉપર, એમનું નામય કાંઈ એમ 100 વર્ષ સુધી આવનારી પેઢીઓ જોઈ શકે, સાંભળી શકે કે ત્યાં વિઝિટ કર્યું હોય, ત્રીજી પેઢીએ કોકે આવ્યું હોય તો એ ખબર પડે કે આ આપણા બા દાદાના નામે છે. તો એ કરવું હોય તો આનું ફાઇનાન્શિયલ મોડલ કઈ રીતનું હોય, કઈ રીતે એ તમારી સાથે જોડાઈને તમે એને મદદરૂપ થઈ શકો? ખૂબ સરસ મજાની વાત તમારો પ્રશ્ન છે. આ વાત આપવા માટેનો અમારો સરસ મજાનો એક પ્રયાસ પણ અમે ગયા વર્ષે કર્યો. પહેલી વાત, સંસ્થા પાસે 3000 ડેમની યાદી છે કે જે 1 લાખ રૂપિયાથી માંડી અને 5 કરોડમાં તૈયાર થાય. ઓકે, જેવું જેનું બજેટ. કોઈ વ્યક્તિ એમ કે મારી પાસે 5 લાખ રૂપિયા છે તો એવા લોકેશન અમારી પાસે છે. કોઈ એમ કે મારી 50 લાખ વાપરવા તો એવા લોકેશન છે. કોઈ કે મારે 1 લાખ 2 લાખ જેવી જેની કેપેસિટી, એવા લોકેશનો આપણી પાસે તૈયાર છે. લોકોને પ્રેરણા મળે કે દાદા દાદીના નામના તળાવ બનાવવા માટે ગયા 2 વર્ષ પહેલા અમારી શરૂઆતના જ સમયમાં માનનીય નરેન્દ્ર મોદી આપના વડાપ્રધાનના મમ્મી હીરાબાનું જ્યારે એક્સપાયર થયા ત્યારે આપણે બાલાજી વેફરને મળ્યા, કીધું આપના દેશના વડાપ્રધાનના મમ્મી એક્સપાયર થયા, જો એના નામનો આપણે જો તમે આર્થિક સહયોગ કરી શકતા હોય તો આપણે નાનું એવું ચેકડેમ, એના નાનું એક સરોવર બનાવીએ. તો એ એગ્રી થઈ ગયા. અને અમારું પણ બનાવવાનું એક એવું કારણ હતું કે લોકોને પ્રેરણા મળે કે વડીલોના અવસાન પછી જો એને યાદગાર માટે મોટામાં મોટો કોઈ ધર્મ હોય ને તો એ પાણી છે. એટલે મેં સરસ મજાનું વાગુદળના પાટિયા કાલાવડ રોડ ઉપર એક હીરાબા સરોવર નાનું એવું એક સરસ મજાનું નિર્માણ કર્યું અને લોકોને પ્રેરણા મળી. ત્યાર પછી એમને ક્યાંક ને ક્યાંક જોઈએ એવા 1-2 ગામને ગતિ પણ મળી. લોકોને આપણે એમ કહી કે કોરોના જેવા ભયાનક રોગની અંદર હજારો માણસો મરી ગયા, એમાંથી કેટલા જણા તો દાડોની જે મર્યા પછીની જે આપણી વિધિ છે કે લોકોને જમાડવા, એનો વિધિ કરવી, 99% કેસમાં એવું પણ થયું નથી. છતાં લોકો અને આ ચાલી ગયું. તો હું લોકોને એવું કહું છું કે આપના વડીલોનું અવસાન થાય તો જરૂરી નથી કે તમે એની પાછળ કોઈ મોટો ખર્ચ કરો, એનો કરકસર કરી એના નામનું જો તમે એક આપણે એમ કહીએ કે પિતૃને પાણી પાવું છે, એના ભાગરૂપે એક પાણીનું સરોવર બનાવી નાખો તો આનાથી મોટો કોઈ ધર્મ નથી. શાસ્ત્રોની અંદર કીધું છે પાણી બચાવવાથી કોઈ મોટો ધર્મ નથી. આવું વાક્ય આપના દેશના વડાપ્રધાન પણ બોલ્યા કે મોટામાં મોટો કોઈ દાન હોય ને તો એ પાણીનું દાન છે. તો લોકોએ આ વસ્તુને સ્વીકારવી જોઈએ. સંસ્થા એમનો તો વિષય છે જ, પણ તમને એમ થાય કે તમારું કયું ગામ, પોતાનું ગામ હોય તો અમે પોતાના ગામમાં જઈને ડેમ બનાવશું. કોઈ એમ કે મારા દીકરીના ગામમાં જઈને બનાવવા તૈયાર છે તો આપણે ત્યાં પણ બનાવવા તૈયાર છે. કોઈ મોટા વ્યક્તિને એમ થાય કે મારે આખું ગામ દત્તક લેવું છે તો અમે એ ગામ દત્તક લેવા પણ તૈયાર છે. અમે લોકોને કહીશું કે પાણી બચાવવાનું છે. પાણી બચાવવાના બીજા અમે નાના મોટા 3-4 ભાગ પાડ્યા છે. પેલું પાણી બચાવવાનો વિષય કે દરેક ઘરે પોતપોતાના પીવા પૂરતું વરસાદના પાણીનો સ્ટોરેજ ટેન્ક હોવી જોઈએ કે જ્યારે મકાનની શરૂઆત થાય એક માણસને દિવસનું એવરેજ 3 લીટર પાણી જોઈએ. 3 વ્યક્તિનો પરિવાર છે એટલે વર્ષમાં 3000 લીટર 300 દિવસ આપણે ગણી 60 દિવસ વરસાદના બાદ કરી તો 3000 લીટરનો ટાંકો બનાવે તો એને શુદ્ધ અમૃતનું વરસાદ રૂપી પાણી મળે. પેલું પગથિયું. બીજું પગથિયું પોતાના આજુબાજુમાં ટાંકો ભરાઈ ગયા પછી પોતાનું પાણી બોર રિચાર્જમાં નાખવું જોઈએ, જમીનને આપવું જોઈએ. આપણે ધરતી માતા પાસે લીધા જ કર્યું છે પરંતુ આપવાનો ક્યારે પ્રયત્ન કર્યો નથી. ત્રીજી અગત્યની વાત,
ખેડૂતો માટે કે પોતાના ખેતરમાં નાની મોટી ખેત તલાવડી બનાવવી જોઈએ, પોતાના કુવા રિચાર્જ કરવા જોઈએ, પોતાના દાર રિચાર્જ કરવા જોઈએ, આજુબાજુની જમીનમાં આજુબાજુના ખેતરમાં નાની મોટી તળાવ, ચેકડેમ, નદી નાળા, કહેવાય ને કે ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં, આવી ભાવનાથી લોકો જોડાઈને તો ચોક્કસ ફરી વખત આપણા પાણીના સ્થળ ઊંચા આવશે. એટલે જે વિચાર છે એ મારો વિચાર જે સ્પષ્ટ તમને જે પ્રશ્ન છે કે મારા ગામની અંદર મારે કરવું છે તો મારે દિલીપભાઈની ટીમનો સંપર્ક કરવાનો છે. એના માટે સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો હશે અને સરસ મજાનું જો તમે પ્રકૃતિને, અમે અત્યારે અહીંયા તળાવના કિનારે બેઠા છીએ, આ પ્રકૃતિ ખીલી ઉઠી છે કારણ કે અહીંયા પાણી છે, જળ સંચય થયો છે. એટલે સ્ક્રીન ઉપર ગીરગંગા ફાઉન્ડેશનનો નંબર આવી રહ્યો છે. તમારો કાંઈ પણ વિચાર છે, નાનો વિચાર છે, તમે કોઈ પણ રીતે જોડાવા માંગો છો, કંઈક તમારા વડીલો માટે, કંઈક તમારી સ્પેશિયલ જે ઇવેન્ટ્સ છે, સ્પેશિયલ પ્રસંગો છે એને યાદગાર બનાવવા છે, આવું કંઈક વિચારો છો પ્રકૃતિ માટે, તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, એમની ટીમનો સંપર્ક કરી શકો છો. એમની સાથે વાત કરવી છે, એમની અપોઇન્ટમેન્ટ મેળવવી છે, એમને મળવું છે, તે તો 24 કલાક અવેલેબલ હોય છે, તમને તરત મળી જશે, એમની સાથે વાત કરવા પણ મળશે. તો મિત્રો, આ મુહિમ જે છે, આ જે યજ્ઞ છે એની અંદર વધુમાં વધુ લોકો જોડાય એવી અમે માધ્યમ દ્વારા અપીલ કરીએ છીએ. અને બીજું, દિલીપભાઈ વાત કરી, તમે કીધું કે 1 લાખથી લઈને 5 કરોડ સુધીના જળસંચયના ડેમ, નાની વસ્તુ, મોટી વસ્તુ, ચેક ડેમ, બધી વસ્તુ બનાવી શકે. પણ જે વ્યક્તિની કેપેસિટી નથી 1 લાખ સુધીની પણ એણે આ સેવા યજ્ઞ સાથે જોડાવવું છે, તો એ કઈ રીતે જોડાઈ શકે એની વાત કરો. મહત્વની વસ્તુ કે ને કે તો આ તો જળ સંરક્ષણનું કામ છે, પ્રકૃતિનું કામ છે. 1 રૂપિયો પણ કિંમતી હોય છે. અમે લોકોના 1 રૂપિયાનો પૂરો ઉપયોગ થાય ને એના માટે અમારી ટીમ સતત પ્રયત્ન કરી રહી છે. આપણી સાથે ઘણા બધા એવા લોકો છે, મને યાદ છે કે અમારી પહેલી મિટિંગ અમે જ્યારે ઉદ્યોગપતિ સાથે કરી હતી, નાનું મોટું અમારું શરૂઆતનું જે 11 લાખનું દાન થયું હતું, ત્યારે એક માણસે અમને 500 રૂપિયાનું દાન આપ્યું હતું. વાહ, એ પણ એટલા જ મહત્વના છે. એ મને એના કરતા પણ વધારે મહત્વના લાગ્યા. એટલા માટે કે એ નાનું દાન છે ને, એ સંસ્થાને કાયમી જીવંત અને ગતિ આપવાનું કાર્ય. ઉદાહરણ તરીકે જો હું એમ કહું છું કે અત્યારે નાના મોટા 28 જણા વર્ક કરી રહ્યા છે આ કાર્યને. એક સમય એવો આવશે કે આ ટીમ 1000-2000 ની હશે, કારણ કે 11,000 ડેમે પહોંચવાનું છે. કોઈ નાના મોટા ઇક્વિપમેન્ટની જરૂરિયાત પડે છે કે આપણે એમ કહીએ કે સંસ્થા ચલાવી છે તો 100 રૂપિયાના પાવડાથી માંડી અને આપણે એમ કહીએ કે લાખો રૂપિયાના હિટાચી મશીન લગીની જરૂરિયાત છે. તો ઘણી વખત કોઈ 400 રૂપિયાની સિમેન્ટની એક થેલી પણ આપી શકે. વાહ. કોઈ એમ થાય કે 1 દિવસનું મજૂરીનું રોજ છે 500 રૂપિયા, એમ પણ ચૂકવી શકે છે. કોઈ સાધન સામગ્રી, કોઈ ટ્રેક્ટર છે, હિટાચી છે, જેસીબી છે, ટેલર છે, 1 દિવસ ટ્રેક્ટર હાંકવાનું ભાડું 4000 રૂપિયા હોય, 1 દિવસ ડમ્પર હાંકવાનું ભાડું 8000 રૂપિયા હોય, 1 દિવસ હિટાચી હાંકવાનું ભાડું 25000 રૂપિયા છે. આવું નાનું મોટું કોઈ પણ દાન આને ઉપયોગી છે. આપને તો પાણીનું 1 ટીપું બચાવવાનું છે. એટલે ક્યારેય કોઈ કર્મચારી હોય, એટલે કે રિટાયર વ્યક્તિઓ છે, તો એના દર મહિને પગાર આવે છે, એ પગારમાંથી દર મહિને 10 રૂપિયા છે, રૂપિયો છે, 100 રૂપિયા છે, 500 રૂપિયા છે, દર મહિને પણ નાનું ફંડ ક્યાંક પાણીને લઈને ઉપયોગમાં કરી શકે છે. એવા બધા પણ એક વ્યક્તિ છે. અમારા પ્રતાપભાઈ 85 વર્ષની ઉંમર છે, પણ દરરોજ સવારે પાણી માટે 500 રૂપિયા કાઢે પર ડે. સવારે 500. આપની 1-2 કંપનીએ આપણી સંસ્થાના 1-2 કર્મચારી દત્તક લીધા કે દિલભાઈ હું તો નથી આવી શકતો, પણ મારો એક માણસ પાણીમાં કામ કરશે, એનો પગાર હું આપીશ. આવા પણ માણસો છે. બીજા એવા ઘણા બધા આપણી કાર્યાલય છે રાજકોટમાં, જામનગરમાં ટૂંક સમયે તૈયારી થઈ રહી છે, અમદાવાદમાં થઈ રહી છે, કે ત્યાં લોકો સેવા આપી શકે. તમારી પાસે કૌશલ્ય છે, તમારી પાસે કાંઈ પણ છે, તો આ પાણીના કાર્યને ગતિ આપવા માટે તમે શ્રમદાન પણ કરી શકો. ત્યાં તમારા વિચારથી, કંઈક આઈડિયાથી, કાંઈ લખાણ કરવું, કંઈક કાગળિયા કરવા, કોઈને મળવા જવું, કોઈના કોઈ રીતે. આમાં કોઈ સત્સંગી બહેનો હોય તો પોતાના એરિયામાં કથા અને સપ્તાહ કરે, પણ પાણી માટે. કે ભાઈ આ સપ્તાહ કરી, પણ અમે આ સપ્તાહના જે પણ ફંડ થાય એનું અમે એક સરસ મજાનું સરોવર બનાવશું. ગોપી મંડળ બનાવી શકે. કોઈ ગૌશાળા ગામમાં જે ગૌશાળા નથી પણ બેન્ડ પાર્ટી ચાલુ છે, તો એ બેન્ડ પાર્ટી પણ નક્કી કરે કે આ વર્ષે જે પણ ફંડ ભેગું થાય તો અમે અમારા ગૌશાળા નામનું સરસ મજાનું એક ચેકડેમ બનાવશું. તો લોકોને આમાં કોઈ નાટક છે, કોઈ રામાપીરની મંડળી રમતી હોય, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તો કલાકારો છે, કોઈ હાસ્ય કલાકારો સ્ટેજ પ્રોગ્રામના હોય, તો એ પણ નક્કી કરી શકે કે ભાઈ એક પ્રોગ્રામ મારે દર વર્ષે એક પ્રોગ્રામ એક ડેમ માટે કરવો છે.
વાહ. કે એને જે ફંડ ભેગું કરે પછી એના ગામમાં ભલે ને ડેમ આપણે ત્યાં પણ જઈને બનાવશું. આપની સંસ્થા પાસે આ રીતની મદદ કરવા માટે સંસ્થા પાસે એટીજી છે, CSR છે, QR કોડ છે, કોઈ ના કોઈ રીતે લોકોને એમ થાય કે મારે આ પાણી બચાવો અભિયાનને ગતિ આપવી છે તો આ સંસ્થા બધાયની છે, લોકોની છે. કારણ કે આપણે જૈનમાં છે તો ઈશ્વર ગમે ત્યારે લઈ લેવાનો છે, કાંઈ ભેગું લઈને નથી જવાનું. આવો સાથે રહીને આપણે બધાના સહિયારા પ્રયાસથી જો બધા મહેનત કરી અને આ આપના જે આખી પ્રકૃતિના રક્ષણ માટે જે પાણીના જળ સંરક્ષણનું કામ છે બધા ભેગા થઈને પૂરું કરીએ અને લોકોમાં ફરીથી સુખાકારી આવે એના માટેનો આપણે બધા સાથે રહીને પ્રયત્ન કરીએ. વાહ, ખૂબ સરસ દિલીપભાઈની અને એમની ટીમની આ પહેલ છે મિત્રો. તમારે કોઈ પણ રીતે એમણે વાત કરી, તમે અલગ અલગ રીતે જોડાઈ શકો છો એમની સાથે, શ્રમદાનથી જોડાઈ શકો છો, નાનામાં નાનું અમાઉન્ટ તમે એમને પે કરી અને એમના સેવા યજ્ઞનો ભાગ બની શકો છો. તો સ્ક્રીન ઉપર એમનો નંબર આવી રહ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આવી જ કંઈક સારી વાતો સાથે, આવા ઉમદા વિચારને આવા સેવા યજ્ઞો સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.